કચ્છના દેદા વંશનો બહાદુર રાજપૂત જેસલ જાડેજા, એના શૌર્યની ચર્ચા આખા કાઠિયાવાડમાં થતી હતી. એક દિવસ ભાભીના કડવા શબ્દોએ જેસલના ગર્વને હચમચાવી દીધો અને એની જિંદગી બદલી જવાની શરૂઆત થઈ. જેસલ રાત્રે સાસિયા કાઠી પહોંચ્યો, જેની પાસે એક વફાદાર અને બહાદુર ઘોડી હતી, તોરલ. ઘોડી લેતા જેસલ ઘાયલ થયો, પણ મૌન રહ્યો. હિંમત અને અભિમાન વચ્ચે લડાઈ ચાલી રહી હતી. સાસિયા કાઠીએ એની હિંમત જોઈ અને પ્રેમથી કહ્યું, આજેથી તોરી તારી. એ જ રાત્રે ભાગ્યે ચમત્કાર કર્યો. જેસલને મળી ગઈ તોરી ઘોડી અને તોરલ જીવનસાથી. કચ્છ જતા દરિયામાં જોરદાર વાવાઝોડું આવ્યું. નાવ ડોલવા લાગી. મરણ સામે ઊભી ક્ષણ આવી પડી. જેસલનો ગર્વ તૂટી ગયો, હૃદય નમતું ગયો. તોફાની પવન અને ધૂળ વચ્ચે પણ તે ભક્તિના માર્ગે વળ્યો. પણ તોરલ શાંત બેઠી રહી, ચહેરા પર દેવી જેવું તેજ છલકાયું. અને ત્યારે જ જેસલને સમજાયું, આ સામાન્ય સ્ત્રી નહોતી. એક પ્રસંગે ભારે વરસાદ પડ્યા, પણ તોરલના કપડાં ભીંજાયા નહીં અને લોકો એને સતી માતા માનવા લાગ્યા. પછી રાવ માલદેવ અને રાણી રૂપિયા દેવી મળવા આવ્યા, પણ તે પહેલા જ જેસલે સમાધિ લીધી હતી. આખરે બંનેએ સાથે સમાધિ લીધી. અને આજે પણ કહેવાય છે, જેસલ હટે જાઓ, તોરલ હટે તલવાર.